રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવું થાય ને 2 દિવસે આપણે નેદ હાલતો હતો. નેદનું કામ થઈ ગયું, થોડુંક રીમ ધારીએ એ હવે હાથી નેદ ને બધું ભેગું જાઉં હા ધારી હાથી લઈને જો હાલી. તો હવામાન તો વરસાદી છે જ, નક્કી નંબરે આવી જાય તો આડો હોય ને હાથી કપલેટ કરી લીધું. આગળ હું તો કપલેટ હતો, બલો ચડાવેલો હતો અને વિખેડીએ ચડાવ્યા. આગળ ટૂંકમાં વિખેડીએ રાખવા આવી રીતે મોર વિખેડીએ ને વાહે ટૂંકમાં રાપે નીકળતી જાય. ને મોરથી ખાલી વિખેડી આંકવાનો વિચાર હતો. એકવાર વિખેડી આંકી જાય ને તો કોરું ઘાય ઘા થઈ જાય. વિખેડી આવે ને કોરું જટ કરે તો કંઈ વળી વરસાદ આવી જાય તો વળી ભલે ને રાપ વાહે વહી જાય તો કંઈક તો રાપલતી જાય ને ગારો પડે પણ તો એ રાપ નીકળી જાય. એટલે પછી 2 ટ્રાય કરવી છે, એ હજી હાલીએ તો એમાંય તો આડો હોય ને પછી એકલા વિખેડીએ અને ધારી જવું હોય વરસાદ કંઈ આવી નહીં જાય તો. બાકી છે તો ફૂલ જો સવારમાં તો હોય જ, સવારમાં તો આવું હવામાન હોય જ. દીને વરાપ રીએ થઈ જાય છે, વાવડો નીકળે ફટાણામાં નથી કંઈ. જોઈએ હવે જાય ધારી હજી તો હાથી હાલીએ તો બે નહીં આવે તો એ જશે તો આડા હે. આપણે હે ને હાથમ ઢુકડી આવે ને એટલે હાથમની ચકલી આવી જાય. એ ઉડી ગઈ, લ્યો દેખાડી હતી તમને તો ઉડી ગઈ. હાલો એ પાછી આવીએ ને ત્યાં વળી દેખાડી. આપણે અહીંયા આગળ પીરો કલર થઈ જાય હાથી એને હાથમની ચકલી ગઈ અમે એ ઘણી થઈ જાય. પતવાર બંધાઈ ગઈ હોય, પતવાર ને ચાખાન ને ચૂલો લગાડવાનો ને આજે થોડા છે ને ઓલા લઈ લેજો છાણા કહું વાહ હે ઓલા રાખલ માન ઓલા સુરભીના હે ને થોડાક લઈ લે એટલે છાણા આવે તો ભઠ્ઠામાં પાકી જાય. હાલો ચા પાણી પીવા 4 ભાગ કરવાના હે. બાપુ બનાવ્યો ચા ટાણે. હાલો આવો ચા ના જડે નહીં. હલાડ બધો છે ને આમાં ગોઠવવાનો હોય, બતવા ને કાપા ને બધું વિખેડી હે ને વાંધો ના આવે. બધા મમ્મી બધા ટેરાઈ જાય, ટેરવું હોય ને લાઈન સર. અને હાથી ફીટતા વાસી ખેતી કરી લીધું ને તો પણ તોય માફ કરે નહીં. આખડી જારી રાખતી દટાઈ જાય પર મારે ને દું હોય ને એને હાથી આખું હે હાથીએ નહીં હાલે. ટ્રાય કરી ની અમે ને આમાં 8 ઇંચની જારી હોય હાલ એથી વધારે હાકડી હાલે તો ખરી પણ પછી ભાવ છટકે એટલે પરબારું હાર લઈ લઈએ. ધ્યાન રાખો. અને ટ્રેક્ટર આ માર્ગ માટાણે પુગાડી લેવું ને મન જાણે આમાં હું બેઠી હતી એટલે. અને હાઈ તો થોડું ખડ વાઢી લઈને અહીંયા માથે ખડ રાખી હાથી ઉપર ને માથે બેસી જાય. અને બેન નથી ને બેનને કે થોડોક બધું મૂકી જાત પણ એ મૂકવામાં થોડોક એ વાંધો આવે કે વચમાં પાણી આવે ને સ્કૂટી ના હાલે. મોટરસાઇકલમાં એ ડબલ નથી હાંકતી, એકલી તો હાંકી લે છે પણ ડબલમાં ને નથી હાંકતી. એ હાંકી તો લે છે પણ મને બીક લાગે. અને સ્કૂટી તો બહુ જ અસર રાખે પણ એ હાલે નહીં પાણીમાં. હાલો બાપુ આંગળી આવી જાય, બે આવી જાય નકર આની ગમે 30 ની પીઠાવી હોય ને તો અહીંયા આવી જાય. આ ટૂંકમાં દાઢા ના ફેરવવા પડે, ખાલી આ હે ને ઊંચું આમ ફિટિંગ કે કંઈ કરવું જ ના પડે નહીં. ફિટ જ રહી, ખાલી આ 2-4 બોલ જ બદલે. ટૂંકમાં હાથી છે ને એ 30 ની જારીનું હોય કાં 28 ટૂંકમાં એ પૂરું હોય ને. જારી તો આપણે બદલાવ્યા રાખે. હા હજી ભગવાન મેળ પડીએ ને ઓલું વધારે ફાવીએ તો પરવા 20 થાય કદાચ નક્કી નંબરે. માંડવી કાલની ઉલેદી જોઈતી તો એ વડી લાગે, વરાપ દીધી ને ઝીણું ખડે બહુ છે. પછી હાલીએ પણ રેમાની હાથીના નામ તો બધાને અલગ અલગ હોય. અમે આને બલો ને વિખેડિયા ને કંઈ
અને પછી હાલે એ રેમાનીએ કા હાથીની એક ઉથલ વૈરો પણ જોઈએ એવું મજા નથી આવતી ટૂંકમાં બે ભેરું હાલે એવું લાગતું નથી ટૂંકમાં ગારો પડે હે વિખેડી એક લાખ હોય ને તો હાલે પછી ક્યાંક ક્યાંક શું થાય ખબર એમાં છે કે નથી અડતું જાય નથી રાપ હાલતી કે નથી વિખેડી હાલતો ના વિખેડીઓ ખેડ કરી શકે અને ના વાહે રાપ ફાવી શકે વિખેડી આગળ હોય એટલે હવે હે ને બલ્લો કાઢી નાખવો હોય એકલા વિખેડી હાકી બે ભેરું તો ના આવેલું પછી હે ને વિખેડી એકલા હાકું હોવો જાણે વિખેડીયા મસ્ત બનાવતા જાય કોરું જટ કરી ગાય વિખેડીયા હોય ને બપોરનો 1 વાગ્યો છે અને જવા છે બપોરા કરવા અને વિખેડી હાંકતો હતો ને હાંકતો હોય ને 3 થી 4 ઉઠલું રહ્યું બાકી બધું માંથી આમને માકી લીધું હોય આટલું રહ્યું છે અને હવે રોટલા થયા ભૂખા છે એ નેત્રી હું હાંકતો હતો હાથી બરાબર ગઈ ગજો ઓલું ટૂંકમાં 10 વાગ્યા સુધી હાલી ગયું ને 11 વાગ્યા સુધી મેં કોરું થઈ ગયું અહીંયા થોડો કયા ખૂણામાં ગારો પડે હે એટલે ગારો પડે ટ્રેક્ટર ને ઓલી કાપી ગઈ હોય ને બધી તણાઈ એટલે એનો પડે નથી ગારો હાલો ખાવું હવે હાલો વિખેડી હાકી અને પછી પાછો બલ્લો કરવો નવા પડામ નહીં હાલે ટૂંકમાં નવા પડામ ગારો પડે બે હેઠે ગારો પડે વારચોરમાં બરોબર એટલે વધારે કચરે અને ઉતામળ કરવી નથી બાકી આમાં હાલે એમ હતું એટલે કઠણ થઈ ગયા અને હજી આતેડા હે નહીં કે હાલતા નથી પારવા અમે આ જોયડું હે બાકી ક્યાંય દેખાતું નથી એ આમ છેટું એકાથું દેખાય છે આમ હાલે હે પણ એ ખાતર વાતર વાવે છે ખડ તા બધા ને વાત છે એ ખામી નથી હવે હમણાં 2 વેલા હોય હાલો બપોરા કરી લઈએ હવે વિખેડિયા હાંકવા નતા એ હાલી ગયા હવે સાઈડ બગલું પાછો બલ્લો ફિટ કરી લો હવે ફરી બલ્લો આજ ફરી વિખેડીએ કાઢી નાખવા હે અને સિંગલ બલ્લો જો હવે આ સવારમાં આપ્યું જરા કોરું થઈ ગયું માથે ટૂંકમાં કોરું થઈ ગયું એટલું વાહરી ગયું અને છાંટાઈ ચાલુ થઈ ગયા ત્રહકો ચાલુ થઈ ગયો છે આમથી અને આ બનાવે છે ચા વાગ્યા હે 3:30 વાગી ગયા હે એટલે ચા પાણી પીને પછી બલ્લો ચાલુ કરું જ્યાં પૂગે ત્યાં મોરથી આ ટૂંકમાં સવારમાં જ્યાં વિખેડીએ લીધા હતા ને એમાં હાંકું એ કોરું થયું હાથ આજે સજ ગારો હે આમાં જેટલું ઓછું થયું એટલું બે તા રાજા હે ગમે તે આવી જાય પછી આ આટલી વરાપ હે ને એ સાંભળે એટલે આમાં જેટલું ખેંચાય ને એટલું ખેંચી લેવાય હું અહીંયા નેદું હું અને એને હે ને બીજી વાર હાથી ચાલુ કરી દીધું રેમાને ઓલા વિખેડી હાંકી લીધા રેમાને આવડી જાય વિખેડી હાંકી લીધા અને હવે એને બલ્લો ચાલુ કર્યો હે આજ તો એકલી હું હમણાં ત્યાં કેટલા 10-15 જણા ભેગા નેતા હોય ફરતા આવે ને તો અડધું ખેતર લેવાઈ જાય અને એકને ત્યાં ઉથલ વરવાની હોય તો એટલું ઉકલે નહીં ફળ હે ને બધું અસલ ધહાતું જાય વિખાતું જાય હવે કાલ આખો દી વરસાદ ના આવે ને એટલે આ બધું સુકાઈ જાય ત્યાં આવું ચમેડ હતું જો કાલ ના આવે ને વરસાદ બાકી વરસાદ આવે તો વળી પાછું જો આ પાડમાં ધૂળ હોય ને એટલે બધું ચોટી જાય વરસાદ ના આવે ને તો સુકાઈ જાય હાથી હે મુરાની તો પાડું ભેગું ઉહેડતું જાય આવી રીતના હવે હાથી હાલે જોરા
બલો હાલે ને તઈ દાઢ લેવાય માંડવીની. હા માંડવીની મજા આવે. માંડવીની જે પાળ શું છે? આજે તો પાળે માંડવીની હે હું માંડવીની એમ? હે મુરાની. જોતા માંડવીની હોય ને પાડો. આ એટલા દિવસે હાથી ન થાય એટલે માંડવીની પાડો થઈ. રૂપારું થાતું જાય જોતો કોરું હાવ જોતા કોઈ એમ નાખીએ કે ઓવડો વરસાદ આ 2 દી મોરે જ બંધ થયો. હાલો પાછો હે ને બલો આવે ને ત્યાંથી હાકી લીધો હે. આટલો રીયો હાંકવાનો અને એની બે હાટું એક ભારી ખડ ની કરી લીધી જો. હા હાલો હવે આજની હાંજ પડી ગઈ છે જાણે અમારે. હેઠો રાખ દે. હા એ પણ હું આ બધું છોડાવીને પછી માથે મૂકી લઈ તું બધું હકેલ. મૂકી લેવા ને તો હું હકેલ. હા આ અમારું ગાડું. આમ ગાડી ભારી પર બેવાની તો ઘણી મજા આવે પણ અહીંયા બે હું તો અહીં બહુ અમારે અહીં પંખે બેઠી એવી હતી અટાડે તો હા આવકમાં ભારી હોય આવકમાં તો પંખે જ બેસવું પડે પછી હા પડે એમાં એકતા તો બેહાઈ જાય. હાલો ધોવાળી કરી લીધી ભેંસ દવા બેસી ગઈ ને બાપુ આપણે મરચીના મરચા જઈ લી આટલા ઉતરા જો પ્રથમની વાર ઉતાર્યા. તીખા તો આવે આપણા વાડાનું પ્રથમનું બકાલો તીખા હે એવું લાગે. કઈ તો ખબર પડે. ધોવાળી છે ને માખી હાટું કરી પણ કઈ કઈ ખાવા ઘૂમરી આયા આવે ને શ્વાસ લેવો અઘરો લાગે એટલો ધોવાળો થાય હે તો માખી નથી જતી. અલગ ગઈ હે મામાને ઘેર હતા કાલ હું માણસો મૂકવા ગયો હતો ને ત્યાં ભેગી આવી હતી અને આજે ને હવે આવતું રહેવાનું હોય એટલે વળી મામો આજે સામું આવશે થોડે ખોતી અને હું વાંચી જાય તેડવા તે વળી બે ક્યાંક વચમાં ભેરા થઈ રહે. હું સવારે ટૂંકમાં સોમવાર હે પહેલું જવાનું નથી પણ એ અહીંયા આવતી રહીએ ને તો એને હકતા હે એને જરાક મોડું થાય એટલે મજા જ ના આવે એટલે આગળ ફોન આવ્યો હતો કે બાપુ મામા આવી આમાં અને તમે આવજો બે વચમાં ક્યાંક ભેરા થઈ જાય ને મને તેડી જાજો એ કે આગળ જો ફોન આવે ને તો બલકને તેડવા જવું હે. બેન આવતી રહી આજે છે ને મામા થોડે બધું મૂકવા આવ્યા હતા ને આ થોડીક તેડી આવ્યા એટલે બેને ખોટી ના થવું પડે. અમે વાડી થઈ એમાંથી ત્યાં તેડવા ગયા અને બીજું ત્યાં બેન વગર તો ખાલી કાલે જેમ બે કરતા હતા ને ત્યાં હું કહેતી હતી મેં કે બેનને ભણવા પાડી નથી મૂક્યું અને બેનને છે ને એક વાતનું ફૂલ એટલે ફૂલ ટેન્શન છે કાયમ એ વાત કરે માય કે રક્ષાબંધન ઉપર શું કરું ભાઈ રજા નહીં પડે તો એ કે ભાઈને એ કે રજા નહીં પડે ભાઈ તો એ કે રક્ષાબંધન ઉપર કેને રાખડી બાંધી અમે કંઈક વળી કહેતા આમ કંઈ જાજે હવે રાખડી બાંધી આવજે ને અહીંથી બસમાં બેસી જાજે ખાલી આવતા હોય પણ પછી 2 દીકરીને રજા પડવાની હોય તો ત્યાં શું એટલી વારમાં જવાય નહીં તમે પણ હે ને કાયમ એક વાર તો એ સવાલ પૂછ્યો ને રડે ફૂલ કે માં હું રક્ષાબંધન ઉપર શું કરી કે હું આમ બેસી કે અટાણે જો વાતની યાદ જ ન દેતા હું યાદ રડવા પડે. માં એક આપણો ભાઈ નહીં એવા છે ને અહીંયા કહું ને આખી દુનિયાના બધા જેટલા છોકરા બારા ભણે એનું પછી બધા એમ જ હોય બધાને તેનો વાત જોતી હોય એ તો કાંઈ રાખતી બાંધતી બાંધી ભાઈ આવે તો બાંધતે હું જાઉં બાંધવા હે તો કાંઈ મોરી ના પડી જાય બહુ મોરી પડી જાય. હમણાં બેનને ભાઈની બહુ યાદ આવે ભાઈની તો પ્રથમ યાદ આવતી પણ હમણાં હા આગળ થોડા એને ફાવી જાય ને તો ઊંધો નહીં એટલે હાથા ઉપર આવે ને તો સાચી ખબર પડે એનું મોજ હોય ને એવી રીતનું કરવું હે એને ફાવી ગયું હોય મજા આવી ને પાછું જવું હોય તો ભલે નહીં ફાવે તો એની મરજી એની મોજે મોજ એમ બેની એ જ વાત છે માય કે ભાઈને છે ને એમ કેમ કે માને જવું તો એ જો મૂકજો નહીં તમે આમાં ધરાણી આજે બધા નહોતો મૂકો એને છૂટા જતી 3 મહિનો આવી ને એટલે ત્યાં પરબ ત્યાં ચાલુ થઈ જશે અને પછી પરબ ત્યાંથી ચાલુ થઈ જશે પણ હાથમની બધા વાટ જશે અમારે હાથમ કરતાં પછી
એની જો હું મિલન હા મેળાય. હા હાલો અમારે તે છેલ્લો પરબ ભાદરવાના મેળાનો હોય ત્યાં સુધી અમારા પ્રસંગ બધા ચાલુ કાં રોજીમાની જાતર આવે હાલો એ બધું હવે આપણે પરબ ચાલુ થઈ જાય હમણાં 10 દી કહીને હા થોડાક દિવસ જેવા છે. તો આ સાથે આપણા દિવસને પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.